વાલેકુમ ડિયર સ્ટુડન્ટ્સ, તમને મેં જે વાત કરેલી આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન આગળના વિડીયોના અંદર આપણે જોયું હતું. તેમાં કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી એટલે કે ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, ડિસ્ક્રાઇબિંગ ડિગ્રીનું આપણે ઓપ્શન આવતું હતું કે ડિગ્રીને કે તો ઓળખવું કે ભાઈ આ વાક્યમાં ફંક્શન છે એ ફંક્શન ડિગ્રીનું છે, એ કઈ રીતે આપણે ઓળખવું એની વાત થઈ હતી. અને એ વખતે કીધેલું કે તમને હું ચેન્જ ધ ડિગ્રી સમજાવીશ થોડું. અહીં તમે જુઓ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન કુલ 3 પ્રકારની છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો પહેલાં પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક. તમને એમ થાય કે સાહેબ પોઝિટિવનો અર્થ એ કેવું છે? ના, પણ એનો અહીંયા અર્થ થાય સમાનતા દર્શક. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, એટલે થોડુંક એક વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કરતાં બીજી વસ્તુ કે વ્યક્તિ છે એ થોડીક કાં તો વધારે હોય, કાં તો ઓછી હોય, કાં તો ઊણી હોય, કાં તો વધારે હોય. સુપરલેટિવ ડિગ્રી એટલે કે હાઈએસ્ટ લેવલ, શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી, શ્રેષ્ઠતાવાચક જેને કહીએ એનો અર્થ થાય, જેના અંદર એક વ્યક્તિની સરખામણી ઘણા બધા વ્યક્તિઓ સાથે અથવા તો ગ્રુપ સાથે હોય. દાખલા તરીકે હું એમ કહું કે દર્શન વર્ગના અંદર સૌથી હોશિયાર છે, તેનો અર્થ શું થયો કે દર્શનનું આખા વર્ગ સાથે એની કમ્પેરિઝન થઈ, એટલે એ શ્રેષ્ઠ થઈ ગયો. ખ્યાલ આવ્યો? એવી રીતે ગંગા નદી તો કે ભારતની સૌથી લાંબી નદી છે, તો ઘણી બધી નદીઓ છે એના જોડે ગંગાની કમ્પેરિઝન થઈ ગઈ, એટલે કે ગંગા અહીંયા શ્રેષ્ઠ સાબિત થઈ. ખ્યાલ આવ્યો? એવી રીતે ચિત્તા કે ઝડપી પ્રાણી છે, ફાસ્ટેસ્ટ એનિમલ, ધ ફાસ્ટેસ્ટ એનિમલ એમ કહેવાય, ધ ફાસ્ટેસ્ટ એનિમલ. એટલે ધ ફાસ્ટેસ્ટ આવ્યું, ધ લાગ્યું, ફાસ્ટને EST લાગ્યું, તો એનો મતલબ એ થયો કે ઘણા બધા બીજા બી સિંહ પણ ફાસ્ટ દોડે છે, દીપડો પણ દોડે છે, ઘોડો પણ દોડે છે ફાસ્ટ, પણ ચિત્તા એ ફાસ્ટ છે. એટલે કે ચિત્તાની બીજા બધા પ્રાણીઓ સાથે કમ્પેરિઝન થઈ એટલે એ ફાસ્ટ થઈ ગયો, સૌથી ફાસ્ટ, સૌથી શ્રેષ્ઠ છે, એમ સ્પીડમાં શ્રેષ્ઠ છે, એટલે એ સુપરલેટિવ ડિગ્રી કહેવાય. તો કઈ રીતે પોઝિટિવ, કઈ રીતે કમ્પેર્ડ, કઈ રીતે સુપરલેટિવ ડિગ્રી આવી આપણે જોઈએ. સૌથી પહેલાં પોઝિટિવ જોઈએ. જો બે વસ્તુની સરખામણી કરવા માટે વિશેષણ વચ્ચે આવે અને એઝ આજુબાજુ આવે. એટલે હું એમ કહું કે કોઈ બે વિદ્યાર્થી છે, ધારો કે બે વિદ્યાર્થીનું નામ અબરાર અને કાશિફ, બરાબર? આ બે વિદ્યાર્થીઓ છે, અબરાર અને કાશિફ. હવે આ બે વિદ્યાર્થીઓમાં કોઈ એકબીજાથી ઓછું નથી, એકબીજાથી ઉતરતા નથી અને એકબીજાથી ચડિયાતા પણ નથી, બંને સરખા છે. સમજો કે હું એમ કહું બંનેની સરખી હાઇટ છે, તો હું શું કહીશ? કહું અબરાર ઇઝ એઝ, પછી શું મૂકવાનું છે? વિશેષણ. તો હાઇટ માટે વિશેષણ કયું આવે? ટોલ. અબરાર ઇઝ એઝ ટોલ એઝ કાશિફ. ખ્યાલ આવ્યો? અબરાર ઇઝ એઝ ટોલ એઝ કાશિફ. તો અબરાર અને કાશિફ બંને સરખા લાંબા છે, બંને સરખા હોશિયાર, જેમ કે હોય તો એઝ ટોલ એઝ ક્લેવર એઝ અબરાર ઇઝ એઝ ક્લેવર એઝ કાશિફ. ખરા? ઇન્ટેલિજન્ટ કેવું હોય તો એઝ ઇન્ટેલિજન્ટ એઝ. તો એ હકારમાં એઝ વપરાય, પણ હવે મારે નકાર બતાવવો છે, એટલે બંનેમાંથી કોઈ એકને ઓછો મારે બતાવવો છે. તો અબરાર ઇઝ નોટ સો ટોલ, ત્યાં શું આવશે?
બીજી લાઈનમાં જુઓ પોઝિટિવ ડિગ્રીની લખેલું છે એ ફકરાના અંદર બીજી લાઈનમાં. તો અહીંયા જો ધ્યાન આપજો, અબરાર ઇઝ નોટ સો ટોલ એઝ કાશિફ. અબરાર કાશિફ કરતાં વધારે લાંબો નથી. એટલે એનો મતલબ કાશિફ અબરાર કરતાં લાંબો છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા તમે લખ્યું છે એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એક કરતાં વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે વાક્યની શરૂઆતમાં નો અધર આવે અને વેરી ફ્યુ વપરાય છે. અહીંયા ના જેટલું તેવી સરખામણીનો અર્થ દર્શાવતો હોય છે. એટલે હું એમ કહું કે ક્લાસના અંદર કાશિફ જેવો કોઈ છોકરો હોશિયાર નથી, તો નો અધર સ્ટુડન્ટ એક વચનમાં આવશે. સ્ટુડન્ટ નો અધર સાથે એક જ વચન આવે. નો અધર સ્ટુડન્ટ ઇઝ સો ક્લેવર એઝ કાશિફ. નો અધર સ્ટુડન્ટ ઇઝ સો ક્લેવર એઝ કાશિફ, અથવા તો નો અધર સ્ટુડન્ટ ઇઝ એઝ ક્લેવર એઝ કાશિફ. ખ્યાલ આવ્યો? વેરી ફ્યુ વાપરવું હોય તો વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ આર એઝ ક્લેવર એઝ કાશિફ. ત્યાં વેરી ફ્યુ વાપરવું તો સ્ટુડન્ટ્સ વાપરવું પડે, અને નો અધર વાપરું તો ખાલી સ્ટુડન્ટ એક વચન. કમ્પેરેટિવ ડિગ્રી, આ ડિગ્રીને પ્રત્યય તરીકે ER લાગે છે. તમે જુઓ ઇન્વર્ટેડ કોમામાં ER છે, ત્યાર પછી ધ્યાન મૂકવામાં આવે છે. પણ ધ્યાન કયું? THAN ધ્યાન. હો, THEN ધ્યાન મૂકશો તો અર્થ બદલાઈ જશે. THAN ધ્યાન મુકાય છે. જે વિશેષણને ER ન લાગે, એટલે ઘણા વિશેષણો એવા છે કે જેના અક્ષરો તમે ગણો ને, દાખલા તરીકે ક્લેવર, તો CLEVER 6 અક્ષર, તો આને ER લાગે. 6 અક્ષરવાળા હોય એ મોટા ભાગે 6 કે 7 અક્ષરવાળા હોય એને ER લાગે. પણ એનાથી વધારે હોય તો ત્યાં ER નથી લાગતું, લાંબા ઉચ્ચારને કારણે. હું દાખલા તરીકે કહું ઇન્ટેલિજન્ટ, તો તમે લખો જો એના ગણો તો ઇન્ટેલિજન્ટમાં INTE પછી LLIGENT 11 થાય. તો ત્યાં તમારે ઇન્ટેલિજેન્ટર એવું ના કરે, ER ના લાગે, ત્યાં તમારે મોર લાગે. એટલે કે 6 અક્ષરથી વધારે વાળું વિશેષણ હોય તો પછી એને મોર લગાવવાનું. એટલે અહીંયા લખ્યું છે કે તેની આગળ મોર લાગવામાં આવે છે. અને એકથી વધુ વ્યક્તિઓ, એટલે કે પેલું જે નો અધરવાળું વેરી ફ્યુ હતું ને, એના અંદર એની ધ્યાન પછી એની અધર લાગે છે, અથવા તો મોસ્ટ અધર કે મેની અધર લાગે છે. ખ્યાલ આવે? જેનો અર્થ થાય ના કરતાં વધુ. આ માત્ર કમ્પેરેટિવમાં તમારે લાગે છે નિયમ. પોઝિટિવમાં તો નો અધર વેરી ફ્યુ આવે, જ્યારે કમ્પેરેટિવમાં એની અધર, મોસ્ટ અધર કે મેની અધર આવે. કઈ રીતે તમને કહી દઉં. મારે લેવું છે ભાઈ, અબરાર ઇઝ ક્લેવરર ધેન એની અધર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. એની અધર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, એમાં પણ એક વચન આવશે. જ્યારે હું એમ કહું અબરાર ઇઝ ક્લેવરર ધેન મોસ્ટ કે મેની અધર વાપરું તો મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ અથવા તો મેની અધર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ એવું આવે. બરાબર? સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતાવાચક ડિગ્રી, એટલે કે અહીંયા તમારે વિશેષણની આગળ ધ લાગે. દાખલા તરીકે વિશેષણ તરીકે ક્લેવર લઉં તો ધ આગળ લાગે, ધ ક્લેવર, અને પાછું EST લાગે એટલે ધ ક્લેવરેસ્ટ. શું થઈ જાય? ધ ક્લેવરેસ્ટ. જેમ કમ્પેરેટિવમાં ER લાગે જેમ આમાં EST લાગે છે. પણ જ્યાં કમ્પેરેટિવમાં ER નથી લાગતું, એટલે કે 6 અક્ષર કરતાં વધારે છે, એટલે કે દાખલા તરીકે ઇન્ટેલિજન્ટ હોય તો ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્ટર ER નથી લાગતું, એમ સુપરલેટિવમાં પણ એને EST નહીં લાગે. એ યાદ રાખવાનું. 6 કરતાં વધારે હોય તો ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ એવું આવશે. ક્લેવર છે એ 6 અક્ષર છે એટલે ધ ક્લેવરેસ્ટ EST લાગ્યું. સુપરલેટિવની વાત કરું. કમ્પેરેટિવમાં ER લાગશે, ક્લેવરર, એટલે આ રીતે બનશે ક્લેવર પોઝિટિવ, ક્લેવરર કમ્પેરેટિવ, અને ધ ક્લેવરેસ્ટ સુપરલેટિવ. અને ઇન્ટેલિજન્ટની વાત કરું જે 6 કરતાં વધારે છે. 2 પ્રકારના વિશેષણો હોય છે, એક 6 અક્ષરવાળા, એક 6 કરતાં વધારે.
6 કરતાં વધારે હોય ત્યાં આ રીતે આવશે, ઇન્ટેલિજન્ટ, મોર ઇન્ટેલિજન્ટ દેન, ધ્યાન મૂકો તો મૂકાય પાછળ, યાદ રાખવા માટે એની કી છે કે THAN વાળું ધ્યાન આવે ત્યાં, THEN વાળું નહીં, THAN. તો મોર ઇન્ટેલિજન્ટ દેન અને ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, મોસ્ટ આવશે, મોરનું મોસ્ટ આવે. ખ્યાલ આવી ગયો? અહીં શ્રેષ્ઠતા બતાવવાનો અર્થ સૂચવાય છે વન ઓફ, વન ઓફ વપરાય છે. એટલે કે હું એમ કહું અરબાઝ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ખ્યાલ આવ્યો? હવે અર્થ તમને કહી દઉં. બે રીતની સુપરલેટિવ ડિગ્રી બની. એક આગળ મેં તમને બતાવ્યું કે અરબાઝ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, મતલબ અરબાઝ ક્લાસના અંદર સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. પણ હું એમ કહું અરબાઝ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, મતલબ થયો કે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓ છે હોશિયાર, પણ એમાંનો આ એક છે, વન ઓફ, એટલે કે એમાંનો એક છે. બીજા બધા વિદ્યાર્થીઓ છે જ તે ઓલરેડી. દાખલા તરીકે નદીઓ તો ઘણી બધી હોય, પણ એમ કહું કે નર્મદા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ, ગંગા ઇઝ ધ બિગેસ્ટ છે. ગંગા, જો હું ઇન્ડિયા સુધી કમ્પેરિઝન કરું તો ગંગા ઇઝ ધ બિગેસ્ટ. ખ્યાલ આવ્યો? અને નર્મદાની વાત કરું ગુજરાતમાં તો ગુજરાતમાં નર્મદા ઇઝ ધ બિગેસ્ટ ગુજરાતમાં. પણ હું થોડું ફલક વિસ્તરશે, હું ઇન્ડિયાની વાત કરું તો પછી હવે ત્યાં ઘણી બધી બીજી નદીઓ આવી જે લાંબી છે અથવા મોટી છે, તો ત્યાં હવે મારે નર્મદાને મોટી ના કહેવાય, સૌથી મોટી તો ના જ કહેવાય, પણ કેવું કહેવું પડે કે ઘણી બધી મોટી નદીઓમાંની એક, એટલે મારે આવું કહેવું પડે નર્મદા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. તો ગુજરાતમાંથી ઇન્ડિયામાં ગયા તો ત્યાં ગંગા સર્વશ્રેષ્ઠ થઈ ગઈ કે ગંગા ઇઝ ધ બિગેસ્ટ, પણ નર્મદા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ. અને ગુજરાતમાં નર્મદા ઇઝ ધ બિગેસ્ટ, બરાબર. અને સાબરમતી કહું તો સાબરમતી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન ગુજરાત, કેમ કે ત્યાં ઓલરેડી નર્મદા છે જ તે લાંબી નદી. ખ્યાલ આવ્યો? તો હવે જેમ ફલક વિસ્તરતું જાય, હવે હું દાખલા તરીકે વર્લ્ડની વાત કરું તો વર્લ્ડમાં છે એ નાઇલ નદી આવે, નાઇલ ઇઝ ધ બિગેસ્ટ. જ્યારે હું હવે ગંગા આવીને તો ત્યાં હવે ગંગાનું સ્થાન શું થઈ ગયું? નાનું થઈ ગયું. એટલે ત્યાં હવે મારે શું કહેવું પડે? ગંગા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રિવર્સ ઇન ધ વર્લ્ડ. જેમ ફલક વિસ્તરતું જાય એમ સરખામણી બદલાતી જાય, કમ્પેરિઝન બદલાતી જાય. એક વસ્તુ યાદ રાખો, આપણે આ ફકરો આવ્યા છે સુપરલેટિવ ડિગ્રીમાં, એ ફકરો પછી નીચે. હવે આપણે સૌ પ્રથમ પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં રૂપાંતર કેમ થાય છે તે જોઈએ. ખાસ કરીને અહીંયા એક વસ્તુ, એક વ્યક્તિની સરખામણી બીજી એક વસ્તુ કે એક વ્યક્તિ સાથે થાય છે ત્યારે સુપરલેટિવ ડિગ્રી બનતી નથી. બે ઓલરેડી બે વ્યક્તિઓ આપી દીધા હોય તો સુપરલેટિવ થાય ના. દાખલા તરીકે અરબાઝને કાશીફ આપી દીધા છે તો આ બે એક જણની કમ્પેરિઝન છે, આખા ક્લાસ અંદર ઇન્વોલ્વ નથી. એટલે આ બેની જ્યારે થાય ને તો એનું માત્ર પોઝિટિવ બને કાં તો કમ્પેરેટિવ બને, કાં તો કમ્પેરેટિવ બને કાં તો પોઝિટિવ બને. અને નિયમ યાદ રાખવાનો કે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ બનાવો તો પોઝિટિવ હકાર તો કમ્પેરેટિવ નકાર, અને પોઝિટિવ નકાર તો કમ્પેરેટિવ હકાર. નહીં તો અર્થ બદલાઈ જશે, અર્થ બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે કમ્પેરેટિવમાંથી પોઝિટિવ બનાવો તો કમ્પેરેટિવ હકાર તો પોઝિટિવ નકાર બને, એટલે કે નોટ મૂકવું પડે. સો વાળું, નોટ સો એઝ. જ્યારે કમ્પેરેટિવ નકાર હોય તો પોઝિટિવ હકાર, એટલે કે એઝ. ખ્યાલ આવ્યો? તો આ તમારે થોડું ધ્યાન આપવાનું છે. હવે ઉદાહરણો પર પછી આપણે જઈશું આગળના વિડીયોની અંદર ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.